ભારત માતા કી જય। અભિમન્યુ એટલે કોણ? ભગવાન કૃષ્ણનો સગો ભાણેજ, બેન સુભદ્રાનો દીકરો. સુભદ્રા ભગવાન કૃષ્ણના બેન. હવે અવડો મોટો જેને ભાઈ હોય ઈ બેનનો એક જ લાડકવાયો દીકરો અને એની પત્ની એના પેટમાં હજી 5 મહિનાનો ગર્ભ હોય. અભિમન્યુના પત્ની ઓત્રાના હજી શ્રીમંતના ડગલા ભરાણા હોય અને એવે ટાણે અભિમન્યુની લાશ બાપુ ઘરે આવે. ઓત્રા અને બેન સુભદ્રા કલ્પાન કરે છે અને એમાં ભગવાન કૃષ્ણનું આગમન થાય છે. થોડીક વાર વિચાર કરો કે આવો ભાઈ જ્યાં બાપ એન્ટ્રી કરે, પ્રવેશ કરે અને સુભદ્રાએ દોટ દીધી, ગોપાલ ગોવિંદ એમ કરીને ભગવાન કૃષ્ણના પિતાંબરે ટીંગાઈ ગઈ ભાઈ. ગોપાલ સુભદ્રાને બથવા લીધી. ધીરજ રાખ સુભદ્રા, સાંભળજો બેનો. સુભદ્રા ધીરજ રાખ. ધીરજ કેમ રાખો ગોવિંદ? આ તારો ભાણેજ નહીં? હા મારો ભાણેજ. કૃષ્ણ જેવો ભાઈ હોય એના ભાણેજ ઉપર કોઈ હાથ ઉપાડી શકે? ગોપાલ મારો દીકરો મારે સજીવન જોવે. ખૂબ ખૂબ કૃષ્ણ કહે છે, સાંભળજો સાહેબા, ખૂબ કૃષ્ણ કહે સુભદ્રા સાવધાન, ધીરજ રાખ સુભદ્રા. બહુ કીધું ને ત્યારે કૃષ્ણને ધક્કો મારે છે. સુભદ્રા મારી બેન છો, પણ એટલું કહું હું કેવલ માર્ગદર્શન આપી શકું. આ તારો દીકરો અભિમન્યુ નું મૃત્યુ થયું ને એ વાક મારો નથી, વાક તારો છે. ભગવાન કૃષ્ણ બોલે છે બેન સુભદ્રાને, સાંભળજો બેન, આ વાક તારો. ગોપાલ મારો કઈ રીતે વાક હોઈ શકે? કે ના, વાક તારો છે. કે કેમ? સાંભળી લે બેન, હું જ્યારે બોલતો હોઉં અને ત્યારે તમે સૂઈ જાવ છો ને એનું પરિણામ તમારે ભોગવવું પડે છે. જેથી અભિમન્યુ પેટમાં હતો અને ત્યારે હું સપ્તકોઠાની વાત હું તને સંભળાવતો હતો, જ્યારે એ કોઠામાં ઉદરમાં બેઠો બેઠો એ સાંભળતો હતો અને 6 કોઠાની વાત કરી ત્યાં સુધી તું જાગતી રહી. 7મા કોઠાની વાત ચાલુ થઈ અને તને નીંદર આવી ગઈ ને, એ 6 કોઠા સુધી વિજય કરી શક્યો, 7મો કોઠો વિજય ન કરી શક્યો. એનું કારણ એક, તારી નીંદરે તારા દીકરાનું મૃત્યુ હોરી લીધું. બાકી તું જો 7 કોઠા સાંભળી ગઈ હોત ને, એટલે લખવું પડે કે પેટમાં પોટી સાંભળેલી સિવે રામ લક્ષ્મણની વાત અને બાલુડાના મુખસે દીધી એ ઉડી એની ઊંઘતે દીધી. એટલે હું આ પરગણાને કહું છું, પ્રોગ્રામ તો ગમે ત્યારે થશે, પણ આજે 7 દિવસ એમાંય આવતીકાલે તો રૂક્ષ્મણીના વિવાહ, આજે ગોવર્ધન પૂજા થઈ, વ્યાસપીઠ આવી છે, અહીંયા બાપુ લાવ્યા છે, સાંજનો સમય રાખ્યો છે પાછો બાપુ કે સાંજે માણસો વાળું કરીને જાય. કાને એના ભાગશાળી હોય કે જે સારી વાતો સાંભળી શકે, આંખું એની ભાગશાળી હોય કે આવા સારા દર્શન કરી શકે. અને અહીંયા બાપુ અમે બેઠા ને એટલે મને તો એ જ લાગે કે કૃષ્ણએ વિરાટ રૂપ અર્જુનને કેવું દેખાડ્યું મને ખબર નથી, પણ અમને તો આટલી વિરાટ રૂપના દર્શન થાય. ભગવાન કૃષ્ણ બોલ્યા છે, અર્જુન બોલ્યો છે કે કેવા કૃષ્ણ લાગે છે કે અનેક મુખ. આ અનેક મુખ, આ મુખ્ય મુખો અહીંયા બેઠા, અનેક મુખ, અનેક આંખો, અનેક હાથ. આજ એટલું બધું જો અહીંયા ભેગું થતું હોય, આનાથી બીજો હરખ શું હોઈ શકે? અરે સાહેબ, આ દેશ એવો છે કે આપણે જેવો તેવો તો ભગવાનને પસંદ નથી કર્યો બાપુ. તાકાત છે આપણે ભગવાનને કોઈ લાકડે બાંધીને ખીલા મારી દે? હે? આમ ફૂલડું લઈને ઉભો રહે આપણે ભગવાન? ના ના, એના હાથમાં જોઈ લ્યો. જો પાછું વચ્ચે કહી દઉં બાપુ, આપણે ભગવાન કૃષ્ણ ભગવાન હું કામ કહી, રામને ભગવાન હું કામ કહી? એને હું રાવણને માર્યો એટલે? રાવણને મારવા હાટું ભગવાન આવે જ નહીં, એ તો કેળામાં આવ્યું ને ગોબો ઉપાડી લીધો. બાપુ માં કઈ જયારે વરદાન માગ્યું ને કે 14 વર્ષનો વનવાસ, ત્યારે અયોધ્યા રોતું હતું, પણ જંગલના ઋષિઓ હસતા હતા કે મારો બાપલિયો હવે આવશે અહીંયા જંગલમાં આટા મારતો મારતો, જેથી કરી. એટલે એકને તો સારું જ થતું હોય, પરિત્રાણાય સાધુ નામ, સંતોનું પરિત્રાણ કરવા માટે પધારતો હોય છે બાપ. પછી વિનાચાય ચ દુષ્કૃતામ, પછી સંતો એમ કે આનો ગોબો ઉપાડજો એટલે પછી ઉપાડી લે.
અમે ઈ કે ભજન કરી કરીને તૂટી ગયા, અમે આવા યજ્ઞો કર્યા, અમે આવી સપ્તાહો કરી, હે નારાયણ અમારું માન્યા નથી, હવે ગોબો ઉપાડી. પણ આની આજુબાજુ આવી જાય તો આપણે ભગવાનની ભેગા રહી જાય, એમાં કોઈ સવાલ નહીં. પછી ભલે રીસ હોય કે વાંદરા હોય, માણસનો તો સવાલ નથી. એટલે ભગવાન રામ, ભગવાન શું કામ કહેવાના? જેની અંદર અતિ અપરાધ જેણે કર્યો હોય એને પણ ક્ષમા દેવાની તાકાત હોય, એને વીરભૂષણ કહેવામાં આવે. તમામ કરી ચૂકવાની તાકાત હોય, અને છતાં એમ કે ને જવા દે ને ભાઈ. પછી આપણામાં જ કાંઈ ન હોય, શું કે હવે કારક મારી ભેવી આવવા દે, અરે તું તો રહેવા જ દે. હા નહીં, તમામ રામ આને કહેવાય. એક હારે 31 બાણ ચડાવવાની તાકાત. કલ્પના તો કરો, 10 ભુજાના, 10 મસ્તકના, 20 ભુજાના અને 31મું નાભીનું, એક હારે 31 બાણ ચડાવવા વાળું કોઈ પૃથ્વીમાં જન્મ હોય તે કેવલ રામ. 31 બાણ ચડાવવાની તાકાત હોય ને, છતાં કઈ કઈને પગે લાગવાની તાકાત છે. એટલું નહીં, અવડો મોટો અપરાધ રાવણે કર્યો, છતાં હનુમાનજીથી માંડી અને અંગદ સુધીના મોકલ્યા. હજી જો માની જાય તો લેવા ગયો ને, એને રામ કહેવાય. અને ભગવાન કૃષ્ણ એટલે હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત હોવા છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને, એ કૃષ્ણ બની શકે ભલા માણા. એટલે ક્ષમા પણ વીરભૂષણ છે, જેને ભેળા રાખવાની તાકાત હોય. કૃષ્ણે શું કર્યું? ભેળા રાખ્યા. આ ભાગવત એટલે શું શીખવે? કૃષ્ણ ઈ શીખવે કે જોઈ સાંભળો, નાના હોય ગોવાળિયા તો ગાયે પણ ચારી શકે, લાકડી પણ લઈ શકે. એ લાકડી લઈ શકે, એ પાછો સુદર્શન ચક્ર લઈ શકે. પાછો જે વાહળી વગાડી શકે, એ સમ્રાગણમાં શંખ પણ ફૂંકી શકે, અને ગોપીઓના વસ્ત્ર ચોરી શકે ને દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે પાછો. સાહેબ, આ મુરલીધર મહારાજ પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાનનું કોઈ કામ કર્યું તો કૃષ્ણે કર્યું. જળ સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી. આ ગોપીઓને ભેગું કરીને આ બેટી બચાવવાનું, આ કઈ કૃષ્ણે જેમ તેમ કર્યું છે. આ ગોપીઓ ઓલો રાક્ષસ હરણ કરી ગયો તો એ બેટીઓને બચાવી. પછી ભગવાનને બાયું, પછી પગે મળ્યું લાગવા. આ કૃષ્ણ કે હારું આ ખોટું થાય. દીકરીઓને બધીને બચાવીને રાક્ષસની પાહેલી, એટલે પાછું બધું પગે 16,000 કેટલી 16,108 એટલું ને બચાવી રાક્ષસ પાસે. તો એ બધું ગોપીઓ પગે લાગીને કે હવે અમારી ઘેરે જાય તમારે વ્યવહાર નહીં થાય. તક કેમ? તક અમને એમ કે રાક્ષસે અપહરણ કરેલું છે. તક તો તક તમે અમારે લગ્ન કરો. લે કૃષ્ણ કે અરે કરી ભાઈ તો આ પધારો, બીજું હું એ કે. આ કૃષ્ણ છે. કાળી નાગને નાથવો એટલે નદીઓને ચોખ્ખી કરી. જે કાળા નાગો છે એ બધા જે પ્રદૂષણ ફેલાવતા હતા નદીમાં, એ રોકવાનું કૃષ્ણએ કામ કર્યું. રોકવા ગયા ને ત્યાં નાગણીઓ, એના રાઇટર હોય ને, એને કીધું રિશ્વત દેવા ગયા કે તને કેતો હાર આપીએ ને કેતો કડીનો કંદોરો આપીને જળકમળ સાંડી જાની બાળા, તું આ ધંધો રહેવા દે ને ભાઈ, અમારો હાલે હાલવા દે ને. કૃષ્ણ કે તમારે મને રિશ્વત દેવી? એમ જગાડ તારા નાગને ખબર પડે. હું માર્ગે નથી ભૂલ્યો ને કાંઈ ભટક્યો નથી. એટલે પહેલી વેલી યમુનાજીને સ્વચ્છ કર્યા એ ભગવાને. અને એમાંય પાછું સાહેબ પર્યાવરણને બચાવ્યું, પર્વતને બચાવ્યા, ગોવર્ધન ટચલી આંગળીઓ ઊંચો કર્યો. આજના દિવસની કથામાં આ શું પર્યાવરણનું જતન કર્યું એને. આ ભગવાન છે. પછી આપણે કોઈ પછી કોઈનું બૂસ મારી જાય ને ફલાણું ફલાણું કરીએ એમ હાલતા છે કઈ? હા, અરે ખરેખર મને એ જ ન સમજાતો. આપણે જેટલા હારા થાય ને એટલે હા, પાછા અહીં બધે સીસીટીવી મૂક્યા ને બાપુ. હા, HG+ સીસીટીવી કેમેરા. આપ બધા અમારી નજરમાં છો. એક સીસીટીવી એમ કહેતો એક બધા મારી નજરમાં છો, તો ઉપરવાળો નહીં કહેતો એક દીકરાઓ તમે બધા મારી નજરમાં છો.